રાજકોટમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। રાજકોટનું જામકંડોરણા હોય કે પછી ગોંડલ, જેતપુર, ઉપલેટા દરેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સ્ટેશન ચોક, તીનબત્તી ચોક, એમજી રોડ વિસ્તારમાં વરસાદ, જુનાગઢ રોડ, મતવા શેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા નિલેશ મારુ। નિલેશ, જિલ્લામાં કઈ કઈ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે? જી ચોક્કસથી જણાવી દઉં કે જેતપુર સહિતના આજુબાજુ પંથક છે, જેતલસર છે, સાકરી છે, વીરપુર છે, ગોંડલ છે સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે પણ આજ બપોર બાદ છે તે ધોધમાર વરસાદ શરૂ થયું છે। ત્યારે જેતપુરની જો વાત કરી તો જેતપુરના સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, એમજી રોડ, જુનાગઢ રોડ, મતવા શેરી, કણકિયા પ્લોટ, સામાકાંઠા વિસ્તાર, લાડી રોડમાં છે તે ધોધમાર વરસાદ છે તે શરૂ થયો હતો, જેને લઈને લાડી રોડ અને સામાકાંઠા વિસ્તારમાં છે તે પાણી રોડ ઉપર છે તે વહેતા થયા છે। ત્યારે કહી શકાય કે જે રીતે બપોર બાદ છે તે ભારે પવન સાથે વરસાદ વરસતા છે વાતાવરણમાં પણ ઠંડક પસરી ગઈ છે અને ખેડૂતોમાં છે તે સતત વરસાદને લઈને પોતાના પાકને લઈને ચિંતામાં મુકાઈ ગયો છે। જી તમામ માહિતી બદલ। તો રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તો સાથે સાથે રાજકોટ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। સાર્વત્રિક વરસાદ રાજકોટમાં જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેર હોય કે પછી રાજકોટનો ગોંડલ, જામકંડોરણા, જેતપુર તમામ જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળ્યો।